નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 11 સામાન્ય પ્રવાહ, વિષય નામાના મૂળ તત્વો, ભાગ 1, પ્રકરણ 4 આમનોન. આ વિડીયોમાં આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 12 કે જેમાં વેપારી વટાવ, રોકડ વટાવ અને ગાલખાના વ્યવહારો છે તે જોઈશું. ઉધાર જમાના નિયમો. આમનોન લખતી વખતે એક ઉધાર અસર આવે અને બીજી જમા અસર આવે. ખાતાના પ્રકારો, જેમાં નંબર 1 વ્યક્તિના ખાતાનો નિયમ, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. માલ મિલકતના ખાતાનો નિયમ, આવે તો ઉધાર, જાય તો જમા. ઉપજ ખર્ચના ખાતાનો નિયમ, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર થશે, ઉપજ કે લાભ ખાતે જમા થશે. હવે આમનોનમાં ઉધાર કરતી વખતે 3 બાબત ધ્યાનમાં રાખવાનો. લેનાર ખાતે ઉધાર થશે, આવે તો ઉધાર થશે, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર થશે. જમા કરતી વખતે 3 બાબત ધ્યાનમાં રાખવાનું. આપનાર ખાતે હોય તો જમા થશે, જાય તો જમા થશે, ઉપજ કે લાભ હશે તો જમા થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ઉધાર જમાના નિયમો બરાબર મોઢે કરવાના છે, કારણ કે તમને નિયમો આવડશે તો જ આમનોન આવડશે. તો હવે આપણે જોઈશું વેપારી વટાવ, રોકડ વટાવ અને ગાલખાના વ્યવહારોની સમજૂતી. વેપારી વટાવની ગણતરી માલની કે મિલકતની છાપેલી કિંમત કે કેટલોગ કિંમત પર થાય છે. જે કિંમત છાપેલી હશે એના પર આપણે સૌથી પહેલાં વેપારી વટાવ ગણવાનો રહેશે. જ્યારે રોકડ વટાવની ગણતરી માલ કે મિલકતની ચોખ્ખી કિંમત પર ગણવામાં આવે છે. ચોખ્ખી કિંમત એટલે શું? તો ચોખ્ખી કિંમત એટલે છાપેલી કિંમત આપેલી હશે, એમાંથી આપણે પહેલાં વેપારી વટાવ બાદ કર્યો હશે, પછી જે રકમ વધે એને ચોખ્ખી કિંમત કહેવાય. અને ચોખ્ખી કિંમત પર રોકડ વટાવ ગણવામાં આવે છે. અને એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાનું કે રોકડ વટાવ રોકડ વ્યવહાર પર જ ગણવામાં આવે છે. વેપારી વટાવની હિસાબી ચોપડે નોંધ થતી નથી. એટલે આમનોનમાં આપણે વેપારી વટાવ ખાતે લખવાનું નથી. જ્યારે રોકડ વટાવની હિસાબી ચોપડે નોંધ થાય છે. રોકડ વટાવ આપનાર વેપારી માટે તે ખર્ચ છે. તેથી વટાવ ખાતું ઉધાર કરવામાં આવે છે. રોકડ વટાવનો લાભ આપનાર વેપારી માટે તે આવક છે. તેથી વટાવ ખાતું જમા કરે છે. તો પહેલું આપણે જોયું, રોકડ વટાવ આપનાર વેપારી માટે ખર્ચ કહેવાય, રોકડ વટાવનો લાભ મેળવનાર વેપારી માટે આવક કહેવાય. તો ખર્ચ હોય ત્યારે વટાવ ખાતું ઉધાર થાય અને આવક હોય ત્યારે વટાવ ખાતું જમા થશે. કેટલીક વખત ચૂકવવા પાત્ર અથવા તો મળવા પાત્ર રકમમાંથી નજીવી રકમ બાદ કરી નાણાં ચૂકવાય અથવા તો મેળવાય, જેને કસર કહેવામાં આવે છે. શું કરવામાં આવે છે? કેટલીક વખત ચૂકવવા પાત્ર અથવા મળવા પાત્ર રકમમાંથી નજીવી રકમ બાદ કરી નાણાં ચૂકવાય કે મેળવાય અથવા તો જતી કરવામાં આવે, તેને કસર કહેવામાં આવે છે. રોકડ વટાવની જેમ કસરની પણ નોંધ હિસાબી ચોપડે કરાય છે. આપેલ કસર ખર્ચ હોય તો કસર ખાતું ઉધાર થાય. જ્યારે મળેલ કસર લાભ કે ઉપજ હોય તો ત્યારે કસર ખાતું જમા કરવામાં આવે છે. તો તમારે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે જોઈશું આપણે ગાલખાદ અને ગાલખાદ પરત અંગેના વ્યવહારોની સમજૂતી. દેવાદારો પાસેથી લેણી નીકળતી પૂરી રકમ કે અંશત રકમ વસૂલ ન થઈ શકે તેને ગાલખાદ કહેવામાં આવે છે. દેવાદાર એટલે કે ગ્રાહક.
તો ગ્રાહક પાસેથી આપણને પૂરેપૂરી રકમ અથવા તો અંશત અમુક રકમ આપણને ન મળે તો એને ગાલખાત કહેવામાં આવે છે. ગાલખાત ધંધાનું નુકસાન હોવાથી ગાલખાત ખાતું ઉધાર થશે. નાણાં નહીં આપનાર દેવાદારનું ખાતું જમા થશે. ભૂતકાળમાં માંડી વાળેલ ગાલખાતની રકમ પરત મળે ત્યારે ગાલખાત પરત ખાતે તે રકમ ઉપજ ગણીને જમા કરવામાં આવે છે. રોકડ કે બેંક ખાતું ઉધાર કરવામાં આવે છે. તો હવે આપણે વેપારી વટાવ, રોકડ વટાવ અને ગાલખાતના વ્યવહારોનો સ્વાધ્યાયનો દાખલા નંબર 12 જે પેજ નંબર 104 આપેલ છે. બુકમાં પેજ નંબર 104 પર આપેલ છે. તો આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 12. નીચેના વ્યવહારો પરમેશ્વરના ચોપડે આમનોન લખો. તો આપણે પહેલાં હેડિંગ મારી દેવાનું, પરમેશ્વરની આમનોન. ત્યાર પછી ખાના બનાવવાના. પહેલું ખાનું તારીખ, પછી વિગત, પછી ખાતાવહી પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. ત્યાર પછી આપણે જોઈશું વર્ષ 2014, મહિનો તો જૂન અને તારીખ તો 1 તારીખ. તો પહેલો વ્યવહાર જોઈએ આપણે. ₹50,000 રોકડા, ₹10,000નો માલ સ્ટોક તથા ₹15,000ના દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો. શું લાવ્યા છે? રોકડા. તો રોકડ આવે તો ઉધાર. રોકડ ખાતે ઉધાર 50,000. 10,000નો માલ સ્ટોક લાવે છે એટલે માલ સ્ટોક ખાતે ઉધાર ₹10,000. ₹15,000ના દેવાદારો લાવે છે તો દેવાદારો ખાતે ઉધાર ₹15,000. ક્યારેક લેણદારો પણ લાવે, પણ લેણદારો દેવું છે એટલે જમા થાય. આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો આ 3 વસ્તુ લાવે છે, 3 ઉધાર કર્યું. હવે ધંધો શરૂ કર્યો એમ કીધું છે એટલે તે મૂડી ખાતે આવશે. હવે ધંધો શરૂ કર્યો એમ કીધું છે એટલે તે મૂડી ખાતે ₹75,000 આવશે. 75,000 કેવી રીતે આવ્યા? તો 3 આપણે જે ઉધાર કર્યું છે એનો સરવાળો કરવાનો. એટલે 50,000 વત્તા 10,000 એટલે 60,000 વત્તા 15,000 એટલે 75,000 આવશે. એટલે આમનું આ રીતે થશે: રોકડ ખાતે ઉધાર 50,000, માલ સ્ટોક ખાતે ઉધાર 10,000, દેવાદારો ખાતે ઉધાર 15,000, તે મૂડી ખાતે 75,000. બાબત છે રોકડ, માલ સ્ટોક અને દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો તેના. ત્યાર પછી નંબર 2, ₹20,000ની લોન 10% વ્યાજે લીધી. હવે લોન લીધી છે એટલે ધંધામાં રોકડ આવશે અને આવે તો ઉધાર. તો રોકડ ખાતે ઉધાર ₹20,000. હવે આપણે લોન લીધી છે કોની પાસે? તો શ્રીમતી શારદા પાસેથી 20,000ની લોન લીધી છે. તો એ આપનાર કહેવાય. તો લખવાનું તે 10%ની શ્રીમતી શારદાની લોન ખાતે ₹20,000. બાબત છે લોન લીધી તેના. ત્યાર પછી વ્યવહાર નંબર 3, રામેશ્વર સ્ટોર્સમાંથી ₹8,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. હવે કેટલો માલ ખરીદ્યો છે આપણે? 8,000નો માલ 10% વેપારી વટાવે. તો આપણે 8,000ના 10% ગણીશું એટલે 800 આવશે. હવે વેપારી વટાવ બાદ થશે એટલે આવશે 7,200. 7,200નો માલ આપણે ખરીદ્યો કહેવાય. હવે રામેશ્વર સ્ટોર્સમાંથી ખરીદ્યો છે એટલે કે ઉધાર વ્યવહાર છે. ઉધાર વ્યવહારમાં એક વ્યક્તિનું ખાતું સંકળાયેલું હોય છે. હવે માલ ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર
₹7,200. રામેશ્વર સ્ટોર્સમાંથી આપણે ખરીદ્યો છે એટલે આપનાર છે, એટલે તે રામેશ્વર સ્ટોર્સ ખાતે ₹7,200. બાબતજી 10% વેપારી વટાવે માલ ખરીદ્યો તેના. વ્યવહાર નંબર 5. ગાયત્રી સ્ટોર્સને ₹5,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. હવે કેટલાનો માલ આપણે? તો ₹5,000નો માલ. 10% વેપારી વટાવ તો માઇનસ કરવાનું, 5,000ના 10% કેલ્સીમાં કરવાનું તો 500 આવશે. એટલે 4,500 બાદ કરતા 4,500 આવશે. એટલે કે 4,500નો માલ આપણે વેચેલો કહેવાય. કોને વેચો? ગાયત્રી સ્ટોર્સને. ગાયત્રી સ્ટોર્સ એ લેનાર છે, એટલે ગાયત્રી સ્ટોર્સ ખાતે ઉધાર ₹4,500. અને વેચ્યો છે, માલ વેચ્યો છે, એટલે માલ જાય તો જમા, એટલે કે તે વેચાણ ખાતે 4,500. બાબતજી 10% વેપારી વટાવે માલ વેચ્યો તેના. ત્યાર પછી આપણે જોઈશું 7મો વ્યવહાર. રાધા કિશન સ્ટોર્સમાંથી ₹15,000નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધી રકમનો ચેક આપ્યો. આ બહુ અગત્યનું, અડધી રકમનો ચેક આપ્યો. તો આપણે ગણતરી જોઈએ. આ વ્યવહાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જોઈએ આપણે તારીખ 7. હવે 15,000નો માલ છે, 10% વેપારી વટાવ તો આવશે 1,500, એટલે બાદ કરતા આવશે 13,500. હવે અંદર કીધું છે કે 10% રોકડ વટાવ, પણ એક બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે રોકડ વટાવ રોકડ વ્યવહાર પર જ ગણાય. આમાં તો અડધો જ વ્યવહાર રોકડ છે, એટલે અડધા વ્યવહાર પર જ રોકડ વટાવ ગણાશે. જોઈએ ગણતરી, બરાબર ધ્યાન આપજો. અડધો વ્યવહાર રોકડ, અડધો ઉધાર. એટલે કે અડધી રકમ ચેકથી આપણે ચૂકવી છે, એટલે એ રોકડ વ્યવહાર કહેવાશે અડધો. હવે 13,500 છે, એના અડધા કરીશું, ભાગ્યા 2 કરશું, એટલે 6,750 આવશે. અને અડધી રકમ આપણે ચૂકવી નથી, એટલે એ ઉધાર વ્યવહાર કહેવાય. એ 6,750 આવશે. હવે અડધો વ્યવહાર જે રોકડ છે એના પર આપણે રોકડ વટાવ ગણીશું. તો 10% રોકડ વટાવ, 6,750ના 10%, એટલે 675 આવશે. બાદ કરતા આવશે 6,075, એટલે કે આપણે 6,075નો ચેક આપેલો કહેવાય, એટલે બેંક ખાતે લખવામાં આવશે. હવે બાજુમાં 6,750 એ આપણે પૈસા ચૂકવ્યા નથી, ઉધાર કહેવાય, તો તેમાં આવશે રાધા કિશન સ્ટોર્સ ખાતે. હવે આપણે આમનો લખીશું. હવે આ માલ ખરીદ્યો છે, એટલે ખરીદ ખાતું આખું ઉધાર થઈ જાય અને બાકીનું બધું જમા થશે. સૌથી પહેલા ખરીદ ખાતે ઉધાર ₹13,500. હવે બાકીનું બધું જમા કરવાનું. તે બેંક ખાતે ₹6,075. તે વટાવ ખાતે, આમાં કયો વટાવ લેવાનો? રોકડ વટાવ આપણે કર્યો છે, ગણ્યો છે 675. તે રાધા કિશન સ્ટોર્સ ખાતે 6,750. તો આ ગણતરી અને આ વ્યવહાર બહુ જ અગત્યનો છે. હવે બાબત જે જોઈશું, 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે માલ ખરીદી અડધી રકમ ચેકથી ચૂકવી તેના. આગળનો વ્યવહાર જોઈશું. વ્યવહાર નંબર 10. વિભૂતિ પાસેથી ₹5,000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. ઓર્ડર મળ્યો છે, આપણે માલ મોકલ્યો નથી, એટલે બિન આર્થિક વ્યવહાર કહેવાશે, જેની નોંધ થશે નહીં. વ્યવહાર નંબર 12. વિભૂતિના ઓર્ડર મુજબનો માલ 10% વેપારી વટાવે મોકલ્યો.
લારી ભાડાના 50 રોકડા ચૂકવ્યા. હવે આપણે ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો છે વિભૂતિને. કેટલો? 5000નો માલ. 10% વેપારી વટાવ એટલે 500, બાદ કરતા 4500, એટલે કે 4500નો માલ આપણે વિભૂતિને મોકલેલો કહેવાય, એટલે એને માલ વેચેલો કહેવાય. હવે વિભૂતિને વેચ્યો એટલે વિભૂતિ લેનાર કહેવાશે, તો વિભૂતિ ખાતે ઉધાર 4500. માલ મોકલ્યો એટલે વેચેલો કહેવાલ જાય, તો જમા એટલે તે વેચાણ ખાતે 4500. બાબત છે 10% વેપારી વટાવે માલ વેચ્યો તેના. હવે લારી ભાડાના 50 રોકડા ચૂકવ્યા છે, તો લારી ભાડું એ ખર્ચ કહેવાય, તો લારી ભાડા ખાતે ઉધાર ₹50, તે રોકડ ખાતે 50. બાબત છે વિભૂતિને માલ મોકલ્યો અને લારી ભાડાના ચૂકવ્યા તેના. ત્યાર પછી વ્યવહાર નંબર 15. વિભૂતિ નાદાર જાહેર થતા ₹300 ગાલખાત પડી, બાકીની રકમનો ચેક મળ્યો. આપણે વિભૂતિને માલ વેચેલો છે 4500નો, એમાંથી એણે વિભૂતિને આપણે 4500નો માલ વેચેલો એટલે ₹4500 આપણે લેવાના હતા, પણ એમાંથી એણે ₹300ની ગાલખાત પડી એટલે ₹300 આપશે નહીં, તો આપણને 4200નો ચેક આપ્યો છે, તો બેંક આવશે. હવે ચેક મળ્યો છે એટલે બેંકમાં શિલ્લક વધશે. બેંકમાં શિલ્લક વધે તો બેંક ખાતે ઉધાર થાય ₹4200. ગાલખાત એ નુકસાન કહેવાય, એટલે ગાલખાત ખાતે ઉધાર થશે ₹300. અને વિભૂતિ પાસે લેવાના હતા એ દેવું કહેવાય, એટલે તે વિભૂતિ ખાતે ₹4500. બાબત છે વિભૂતિ નાદાર થતાં ગાલખાદ ₹300 પડી અને બાકીની રકમનો ચેક મળ્યો તેના. વ્યવહાર નંબર 16. અનુપમના ₹1050ના બાકી લેણા પેટે 1000નો ચેક આપી હિસાબ ચૂકતી કર્યો. આપણે આપવાના હતા અનુપમને, હવે આપણે આપી દીધા, એટલે અનુપમ ખાતે ઉધાર લેનાર કહેવાશે 1050. હવે આપણે ચેક આપ્યો છે 1000નો, એટલે આપણે બેંક શિલ્લક ઘટશે, એટલે બેંક ખાતે જમા થાય, તે બેંક ખાતે 1000. ₹50 આપણે જતા ઓછા આપેલા છે, હિસાબ ચૂકતે કરી દીધો, તો એને કહેવાય કસર. તે કસર ખાતે 50. બાબત છે બાકી દેવા ચૂકતે હિસાબે ચેકથી ચૂકવ્યા તેના. વ્યવહાર નંબર 20. ઈમાનદાર પાસેથી માંડી વાળેલ ગાલખાદના ₹1500 રોકડા પરત મળ્યા. પરત મળ્યા એટલે રોકડ આવશે, આવે તો ઉધાર. રોકડ ખાતે ઉધાર ₹1500. હવે શાના પૈસા મળ્યા છે? તો ગાલખાદના પરત મળ્યા છે, તો ગાલખાદ પરત કહેવાય અને તે ધંધાની આવક કહેવાય, એટલે તે ગાલખાદ પરત ખાતે ₹1500. બાબત છે માંડી વાળેલ ગાલખાદના પરત મળ્યા તેના. હવે કુલ સરવાળો કરીશું. ઉધાર બાજુ 1,31,800 આવશે, જમા બાજુ પણ 1,31,800 આવશે. હવે ખાસ બાબત ધ્યાનમાં રાખવાનું કે સરવાળો કરે ત્યારે ઉપર 1 લીટી, નીચે 2 લીટી કરવાનું. આ દાખલો તમારે તમારી નોટમાં કરવાનું છે. અને આ જ પ્રકારનું ઉદાહરણ 8 અને 10 છે તે તમારે કરવાનું છે. અને વેપારી વટાવ અને રોકડ વટાવનો તફાવત અને કસરનો અર્થ તમારે લખવાનો છે, જે પેજ નંબર 74 પર આપેલ છે. થેન્ક યુ.